શહેરી ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા શહેરી ગરીબ આવાસ યોજના અમલમાં છે, જેનો લાભ અનેક શહેરી ગરીબોએ લીધો છે, જેમાંથી ઘણા લાભાર્થીઓ પોતાના સપનાનો આશરો વસાવી શક્યા છે। પરંતુ જેમ દરેક યોજનામાં લાભાર્થી પક્ષે કે વહીવટી પાંખ પક્ષે ગેરરીતિ થાય છે, તેમ આ યોજનામાં પણ તેવી ગેરરીતિ બહાર આવી છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો મહેસાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા મકાનોના છે। જો કે આ યોજના હેઠળ કેટલાક એવા પણ લાભાર્થીઓ સામે આવ્યા છે જેમણે એડવાન્સ પેટે મળતા 30,000 રૂપિયાના હપ્તાનો લાભ તો લઈ લીધો છે, પરંતુ મકાન બનાવવાની શરૂઆત જ નથી કરી અથવા તો નિયમ મુજબ મકાનનું બાંધકામ ચોક્કસ તબક્કા સુધી પહોંચાડ્યું નથી। જેના સામે આવેલા આંકડા પર એક નજર કરીએ તો મહેસાણામાં 1,134 આવાસ મંજૂર કરાયા હતા, જેમાંથી 150 લાભાર્થીઓએ પ્રથમ હપ્તો લઈ આવાસનું કામ શરૂ નહોતું કર્યું। નગરપાલિકા દ્વારા 150 લાભાર્થીને નોટિસ ઇસ્યુ કરાઈ હતી। નોટિસ બાદ 118 લાભાર્થીઓએ મકાન બનાવ્યા છે, જ્યારે હજુ પણ 32 લાભાર્થીઓએ મકાનનું કામ શરૂ નથી કર્યું। આથી 32 લાભાર્થી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે 32 જેટલા લાભાર્થી સામે પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે। મહેસાણામાં લગભગ 1200 જેટલા મકાનો બાંધકામના વિવિધ તબક્કા હેઠળ આ યોજના હેઠળ છે, જેમાંથી અંદાજિત 32 જેટલા લાભાર્થીઓએ એડવાન્સ એટલે કે પ્રથમ હપ્તો મેળવી બાંધકામ કરેલ નથી। વારંવાર સૂચના, મૌખિક સૂચના સમજાવ્યા અને નોટિસ આપવા છતાં તેમણે કોઈ રકમ તેમની પરત કરેલ નથી। ના છૂટકે નગરપાલિકા દ્વારા ઉપરોક્ત ઇસમો વિરુદ્ધ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ આપવામાં આવેલ છે। સરકારી યોજના અંતર્ગત મકાન બનાવવા માટે નાણાં મેળવી મકાન કેમ ન બનાવ્યું તે પણ તપાસનો વિષય છે। જો કે નોટિસનો પણ આ પરિવારો દ્વારા કોઈ ખુલાસો અત્યાર સુધી આપવામાં નથી આવ્યો, ત્યારે મકાન નહીં બનવા પાછળના અસલી કારણો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। જો કે હાલમાં તો આ 32 લાભાર્થી સરકારી સહાય લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા।